ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 3માં આપણે ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરમાં 1થી 15 ચેપ્ટર શીખ્યા. આજે આપણે ધોરણ 3 ઇંગ્લિશ મીડિયમમાં 16 નંબરનું ચેપ્ટર જે અભિનય ગીત એટલે કે એક્શન સોંગ છે તે શીખીશું. તે અભિનય ગીતનું નામ છે પંડિત ચાલ્યા જાય છે. એ અભિનય ગીતનું નામ છે પંડિત ચાલ્યા જાય છે. એ શું છે? કવિતા છે. શું છે? કવિતા. કવિતા એટલે કે પોએમ. અહીં આપણને એક પંડિત બતાવ્યા છે. ચિત્રમાં તમે જોઈ શકો છો એક પંડિત બતાવ્યા છે, બરોબર છે. અહીંયા જોઈ શકો છો એ પંડિત જે છે એમના પગ એ ચાલતા હોય તેવું દેખાય છે. તેથી આ અભિનય ગીત એટલે કે કવિતાનું નામ રાખવામાં આવ્યું છે પંડિત ચાલ્યા જાય છે. તો આ કવિતાની અંદર જે પંડિત છે એમનો દેખાવ કેવો છે, ચાલ કેવી છે, જોવાની રીત કેવી છે અને રસ્તામાં કોની સાથે અથડાય છે તેનું વર્ણન કરેલું છે. તો તમે જોઈ શકો છો કે પંડિતનો દેખાવ કેવો છે. એ સૌપ્રથમ આપણે કવિતાને રીડિંગ કરતા અને તેને ગાતા પહેલાં આપણે પંડિત કેવા દેખાય છે તે ચિત્રમાં જોઈશું. એના પરથી તમને કવિતાની જે સમજૂતી છે એનો અડધો ખ્યાલ તો આપોઆપ જ આવી જશે. તો પહેલાં જોઈએ તો પંડિત જે છે એમના માથામાં શું છે? ટાલ છે. પછી પાછળ ચોટલી દેખાય છે. આંખો ઉપર ચશ્મા પહેર્યા છે. મૂછો છે. ગળામાં માળા છે. ખભે શું નાખેલું છે? એક ખેસ નાખેલું કપડું નાખેલું છે. હાથમાં છત્રી છે. બીજા હાથમાં થેલી છે. સૌપ્રથમ જુઓ તમે ખાસ વસ્તુ, એમનું પેટ જે છે એ મોટું છે એટલે કે ફાંદવાળું છે. પગમાં શું પહેર્યા છે? જોડા પહેર્યા છે. જોડા એટલે કે બૂટ, પગરખા જે પણ આપણે પહેરીએ છીએ પગમાં તે જોડા. હવે અહીં આ ચિત્ર ફક્ત શું દર્શાવે છે? પંડિતનું વર્ણન કેવા દેખાય છે અને આપણને રસ્તામાં ચાલતા દેખાય છે. બીજું ચિત્ર જુઓ. એમાં એક વસ્તુ બીજી ઉમેરવામાં આવી છે. શું દેખાય છે તમને? કે એમના હાથમાં છત્રી છે અને હાથ ઊંચો કરે છે. શાનું ઝાડ દેખાય છે? આંબાનું. અને આંબા ઉપર શું છે? કેરી છે. એટલે આ ચિત્રમાં આપણને જણાવ્યું છે કે પંડિત રસ્તામાંથી ચાલતા જતા હોય છે અને છત્રીથી એ આંબા પરની કેરી પાડવા જાય છે ને એ કેરી તેમના માથામાં અથડાય છે. બીજા ચિત્રમાં આપણને આ દેખાય છે. હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. ત્રીજા ચિત્રમાં આપણે જોઈએ કે પંડિત જે છે એ આકાશ તરફ જોતા હોય એવું લાગે છે. આકાશમાં તેમને શાનું ચિત્ર શું દેખાય છે? વિમાન દેખાય છે. શું દેખાય છે? વિમાન દેખાય છે. બીજી તરફ ગધેડો દેખાય છે અને એમના હાથમાંથી છત્રી અને થેલી પણ છૂટી ગયેલી દેખાય છે. એટલે કે આકાશમાં વિમાન જોતા જોતા તે ગધેડા સાથે અથડાય છે અને છત્રી અને થેલી બંને તેમના હાથમાંથી છૂટી જાય છે. તો આ અભિનય ગીતની અંદર જે પંડિત જે છે એ પંડિત રસ્તામાં ચાલતા હોય છે એનું વર્ણન છે. રસ્તામાં કેરીનું ઝાડ જોવે છે. કેરી જોતા તેને છત્રી દ્વારા પાડે છે અને એ કેરી તેમના માથામાં અથડાય છે એ વર્ણન છે બીજા ચિત્રમાં.
અને ત્રીજા ચિત્રમાં વિમાન જોવા જતાં ગધેડા સાથે અથડાય છે. તે 3 ચિત્રોમાં આટલી વસ્તુની સમજ આપેલી છે. હવે આપણે શું કરીશું? સૌપ્રથમ આ જે કાવ્ય પંક્તિ છે એ કાવ્ય પંક્તિ રીડિંગ કરીશું. કાવ્ય પંક્તિ રીડિંગ કર્યા બાદ તેની સમજૂતી પ્રાપ્ત કરીશું અને સમજૂતી પ્રાપ્ત કર્યા બાદ તેને આપણે ગાઈશું. તો સૌપ્રથમ આપણે કવિતા રીડિંગ કરતા શીખીશું. તો એમાં પહેલી પંક્તિ છે, પંડિત ચાલ્યા જાય છે. પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. માથે એને ટાલકુને ચોટલી ફરફર થાય છે. આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. પૂંછ જેવી મૂછો એની ગાગર જેવી ફાંદ છે. પંડિત ચાલ્યા જાય છે. ફરી એક વખત, પંડિત ચાલ્યા જાય છે. પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. માથે એને ટાલકુને ચોટલી ફરફર થાય છે. આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. પૂંછ જેવી મૂછો એની ગાગર જેવી ફાંદ છે. પંડિત ચાલ્યા જાય છે. આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. ટપાક દઈને કેરી તૂટી ટાલકે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે. ફરી એક વખત જોઈએ. આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. ટપાક દઈને કેરી તૂટે ટાલકે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. બાઘા જેવા ફાંફા મારે ગધેડે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. બાઘા જેવા ફાંફા મારે ગધેડે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે. હવે આપણે શું કરીશું? આ જે કાવ્ય પંક્તિ છે એ એક એક કાવ્ય પંક્તિને રીડિંગ કરીશું અને સમજીશું. પંડિત ચાલ્યા જાય છે. ચિત્રમાં તમે જુઓ, પંડિત જે છે એ ચાલ્યા જાય છે. પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. એમના પગ જે છે એમાં જૂના જોડા એટલે કે કેવા છે? જૂના પગરખા, ચપ્પલ, જૂના જે બૂટ છે, જૂના જોડા એટલે કે 2 જોડી જે હોય તે, એટલે કે પંડિત જે છે એમના પગમાં જૂના બૂટ પહેરી અને ચાલ્યા જાય છે. માથે એને ટાલકુને ચોટલી ફરફર થાય છે. પંડિતના માથામાં તમે જોઈ શકો છો વાળ નથી, પણ શું છે? ટાલ છે. એ ટાલ છે એની પાછળ તમે જોઈ શકો છો ચોટલી છે. એ ચોટલી રસ્તામાં એ ચાલતા હોય છે ત્યારે પવનમાં ફરફર થાય છે. ટાલકું એટલે કે ટાલ. ફરી એક વખત સમજૂતી પ્રાપ્ત કરીએ. પંડિત જે હોય છે તે ચાલ્યા જતા હોય છે. એમના પગમાં જૂના જોડા પહેરેલા હોય છે અને માથામાં ટાલ છે અને તેમની જે ચોટલી છે એ ફરફર થાય છે. આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. આંખ છે એની ઉપર તમે જોઈ શકો છો ચશ્મા પહેરેલા છે. તો આંખો ઉપર ચશ્મા પહેરી અને પંડિત ચાલ્યા જાય છે. પૂંછ જેવી મૂછો એની. પંડિત જે છે
એમની મૂછો કોના જેવી છે? પૂંછ જેવી. અહીં તમે જોઈ શકો છો ગધેડાની પૂંછડી છે, બરોબર. કૂતરાની, બકરીની વગેરેની જે પૂંછ હોય છે, તો પૂંછ જેવી જે પંડિત જે છે એમની મૂછો છે. ગાગર જેવી ફાંદ છે. ફાંદ એટલે કે મોટું પેટ. ફાંદ એટલે કે મોટું પેટ અને ગાગર એટલે કે ગોળ આકારનો ઘોડો, તેને ગાગર કહેવામાં આવે છે. મોટો ગોળ આકારનો ઘોડો હોય છે તેને ગાગર કહેવામાં આવે છે. તો આ ગાગર જેવું મોટું પેટ કોનું છે? પંડિતનું છે. ફરી એક વખત સમજૂતી પ્રાપ્ત કરીએ. આંખો ઉપર પંડિતે ચશ્મા પહેર્યા છે, પૂંછ જેવી તેમની મૂછ છે અને ગાગર જેવું તેમનું મોટું પેટ છે. આવા પંડિત જે છે એ રસ્તા પરથી ચાલ્યા જાય છે. આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. તમે જોઈ શકો છો આ જે આંબો છે એ આંબા ઉપર કેરી જોવે છે અને પંડિત તે જોઈ અને કેરી લેવા માટે જાય છે. અને શું કરે છે? પોતાના હાથમાં જે છત્રી હોય છે તેના દ્વારા કેરી પાડવાનો પ્રયત્ન કરે છે. ટપાક દઈને કેરી તૂટે, ટાલકે અથડાય છે. તમે જોઈ શકો છો આંબા પરથી આ કેરી તૂટે છે અને તેમના માથા પર એમની જે ટાલ હોય છે તેના પર ટપાક દઈને અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે. પંડિત જે છે એ ચાલ્યા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. આકાશમાં જ્યારે વિમાન જે તે એ જોવે છે, રસ્તામાં એ જતા હોય છે ત્યારે એ શું જોવે છે? દેખી એટલે કે વિમાનને જુએ છે, બરોબર છે. એ વિમાનને જોવા જતાં બઘા જેવા ફાંફા મારે. બઘા એટલે કે કંઈ સમજણ ના પડતી હોય તેવા ફાંફા મારે છે, એટલે કે આમ તેમ જોવે છે. બઘા વ્યક્તિની જેમ તે ફાંફા મારે છે, એટલે કે આડું અવળું જોવા લાગે છે. ગધેડે અથડાય છે અને બઘાની જેમ ફાંફા મારતા વિમાન જોવા જતાં તે ગધેડા સાથે અથડાય છે અને પંડિતની હાસ્યાસ્પદ સ્થિતિ થાય છે. એટલે કે પંડિતની આવી હાલત જોઈ અને આપણને પણ હસવાનું મન થાય છે. તો બાળકો, આ કવિતાને હવે આપણે ગાઈશું. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. માથે એને ટાલકુને ચોટલી ફરફર થાય છે. માથે એને ટાલકુને ચોટલી ફરફર થાય છે. આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. પૂંછ જેવી મૂછો એની ગાગર જેવી ફાંદ છે. પૂંછ જેવી મૂછો એની ગાગર જેવી ફાંદ છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. ટપાક દઈને કેરી તૂટે, ટાલકે અથડાય છે. ટપાક દઈને કેરી તૂટે, ટાલકે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. બઘા જેવા ફાંફા મારા ગધેડે અથડાય છે. બઘા જેવા ફાંફા મારે ગધેડે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે,
પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. તો બાળકો, તમારે જે આ કવિતા છે એટલે કે જે અભિનય ગીત છે એ ગાતા ગાતા તમારે એની એક્શન પણ કરવાની છે. થેન્ક યુ.